ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવક ધર્મેશની હત્યા થાય છે, વાતાવરણ ડહોળાય છે, પોલીસ છે તે બંદોબસ્ત ખડકી દે છે અને પરિસ્થિતિ કાબૂમાં મેળવી લે છે। બે આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવે છે અને હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાળુ ડાભી છે તેમનું નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ સમાજના યુવક ધર્મેશ છે તેની ઘાતકી હત્યા થાય છે અને બંને પક્ષે સામસામે બોલાચાલી થાય છે, માથાકૂટ થાય છે અને ભરવાડ ધર્મેશ છે તે અને તેમના માણસો સૌથી પહેલા આ આરોપીઓ છે તેમના પર હુમલો કરે છે, આંગળીના ભાગે ઈજા કરે છે, હાથ ફ્રેક્ચર કરે છે અને મામલો વધારે ગંભીર બને છે। ત્યાર પછી હાથાપાઈ થાય છે અને જે સમીરના જોડે માથાકૂટ થઈ હતી તેના સાથે એક અન્ય જે આરોપી છે રિજવાન આ ભરવાડ ધર્મેશ છે તેના પગના ભાગે છરી મારતા જે મુખ્ય નસ હતી તે કપાઈ જાય છે, લોહી વધારે માત્રામાં વહી જાય છે અને આસપાસના લોકો આ ભરવાડ ધર્મેશ છે તેમને સરકારી હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ ડૉક્ટર તેમને મૃત ઘોષિત કરે છે અને આ મામલાની જાણ સમગ્ર પંથકમાં થાય છે અને લોકો આક્રોશિત થાય છે। ટોળું છે તે 15 થી 20 દુકાનોને ફૂંકી નાખે છે, પોલીસ છે તે પણ ત્યાં પહોંચે છે, પૂરી રાત કોમ્બિંગ કરે છે અને જે લોકોએ આ ગુનો આચર્યો હતો, જે ટોળાઓએ આ આગ ચાંપી કરી હતી તેમના વિરુદ્ધમાં પણ સરકાર પક્ષે ગુનો દાખલ થાય છે અને ધર્મેશની હત્યા કરનાર જે આરોપી છે સમીર અને રિજવાન તે બંનેની પોલીસે ધરપકડ કરી દીધી છે અને આ મામલે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાળુ ડાભીની એન્ટ્રી થઈ છે અને તેમણે આ મામલાને લઈને શું કહ્યું છે તે પણ સાંભળો। ગઈકાલે મને બપોરના સમાચાર મળ્યા કે ધંધુકાની અંદર આવી રીતે એક મર્ડર થયું છે, તો હું ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યો। ત્યાં લોકો ખૂબ આક્રોશમાં હતા, પરંતુ બધાને અમે સાંત્વના આપી, શાંતિની અપીલ કરી। એ સમયમાં આપણા એસપી સાહેબ અને આપણી પોલીસ પણ પહોંચી ગઈ, એટલે બીજી કોઈ ઘટના ઘટી નથી। અત્યારે ખૂબ શાંતિનો માહોલ છે। અત્યારે પણ અમે હાલ તેમના ધર્મગુરુ રામબાપુ, ઘનશ્યામ બાપુ આ બધા જ એમના ઘરે જઈ સાંત્વના આપી છે। ધંધુકામાં હવે ચિંતાનો વિષય નથી। તો કાળુભાઈ, ગઈકાલે કેટલીક દુકાનો પણ આક્રોશમાં આવી, લોકોએ સળગાવી દીધી। આખી બનાવની શરૂઆત કેવી રીતે થઈ, કઈક જાણકારી મળી છે? પરિવાર જોડે વાતચીત કરી તો કઈક જાણવા મળ્યું તમને પોલીસ અધિકારીઓ સાથે? એ બંને બાઇક લઈને નીકળ્યા હતા, બાઇકની સાઈડ લેવામાં અથવા સામસામે કઈ આવી જવામાં બાઇકમાંથી માથાકૂટ ઊભી થયેલી। તમારા કોઈ સામસામે ટોળાઈ ગયા હતા કે માત્ર ના, વ્યક્તિગત સામસામે બાબત હતી? કોઈ ટોળા કોઈ નથી આવ્યા। પોલીસે ખૂબ સારો બંદોબસ્ત તાત્કાલિક ગોઠવી દીધો, એટલે બીજી કોઈ જાનહાનિ નથી થઈ, બહુ મોટું નુકસાન પણ નથી થયું। તો આમ જોઈએ તો થોડાક સમય પહેલા પણ આવી રીતે બનાવ બન્યો હતો, કિશન ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ બન્યો હતો કાળુભાઈ। તો આ જે ઘટના અવારનવાર બની રહી છે, તો તમે પોલીસ પ્રશાસન પાસે શું માંગ કરી છે? પોલીસ પ્રશાસન પાસે મેં એકે નહીં પણ બધાએ અપીલ કરી કે વારંવાર આવા બનાવો બને છે, પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને એક એવો દાખલો બેસાડે કે ફરી વખત આવા લુકા તત્વો ત્યારે આવી રીતે કોઈના ઉપર હુમલા ના કરે। ને ખાસ કરીને તમે વિસ્તારના આગેવાન છો, ધારાસભ્ય છો, લોકોને શું મેસેજ આપશો? કેમ કે સોશિયલ મીડિયા પર પણ કેટલીક બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા નિવેદનો થાય છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે છે, જેના કારણે શાંતિ દોહડાય છે, તો લોકોને તમે શું સંદેશો આપશો? સોશિયલ મીડિયામાં તો મેં કઈ જોયું નથી, પરંતુ આવું કોઈ આપતા હોય તો એ ખોટી બાબત છે, એવું નહીં આપવું જોઈએ। આપણે તો શાંતિ, સલામતી અને લોકો સાથે રહી અને એકબીજાને સાથ સહકાર આપે એવો માહોલ થવો જોઈએ। આમ ભાજપના ધારાસભ્ય કાળુ ડાભી છે તે અત્યારે શાંતિની અપીલ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ધંધુકાને કોણ શાંતિ છે તે દોહડી રહ્યા છે અને જે લોકોએ આ હત્યા કરી છે તે આરોપીઓને પોલીસે પકડી લીધા છે અને પોલીસે પણ અત્યારે પરિસ્થિતિ છે ત્યાં શાંત કરી દીધી છે। આમ ધંધુકામાં અત્યારે એકંદરે શાંતિભર્યો પણ માહોલ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।